મોર્નિંગ, જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં। તો આજે હું સ્કૂલથી આવી છું। સવારની સ્કૂલ હતી એટલે ટાઈમ ના મળે ઉતારવાનો, એટલો અત્યારે આવ્યો। અને મમ્મી હું બનાવ્યું આટલા જો રાતા હું બનાવ્યું આ બનાવ્યું કે બંકર। મોર્નિંગ, જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આટલા મારે સવારની સ્કૂલ હતી એટલે ટાઈમ ના મળ્યો અને આટલામાં મમ્મી ગલ્લાઈ આવી શાક સમારા બટેકા અને ડુંગળીનું અને આજે પાઉંભાજી બનાવવાની એટલે આ બધું અને મેં કપડાં બદલી દીધો એટલે હવે શાક બનાવે એટલે હું તમને બતાવું। પપ્પાએ ગામડે આવી ગઈ અરે પપ્પા ગામડે આવી ગઈ રમાપીરનો પાઠ હતો એટલે તો હવે અમારે જમવાનું બની ગયું છે। આટલા રોટલી આટલા ડુંગળી બટેકાનું શાક અને આટલા છાશ અમે જમવા બેસીએ તો હવે અમે જમીને ઉઠી જઈએ અને હવે અમારે જવાનું કુકસ રામાપીરના દર્શન કરવા। તેમ કહું આજે બીજ છે ને એટલે
के अंदर तो मेरे વાજના 5 વાગે અને આટલા કોક ઉઠીને શરબત બનાવું. હાલ ઊંઘે તો એટલે આ જો શરબતનું બધું આ લેબુ અમારા ગામડે લેબુડી હતી એટલે એમાં પપ્પા લાવ્યા હતા લેબુ આલે. વાહ, તો હવે હું શરબત બનાવું. આટલા મૂકવાનું કોઈ નહીં એટલે હું આટલા ડીશ ઉપર કાપી દઉં. જો આ તો હવે હું કાપી દઉં લેબુ. આદુ કાપવું પડશે. જો કપાઈ ગયા. જો આ બીજું લીંબુ. જો આ કપાઈ ગયો. તો હવે હું લીંબુ શરબત બનાવું. હવે આમાં તપેલીમાં 1 ગ્લાસ પાણી વેરું પહેલાં. હવે આ તપેલી નાખી દઉં. પડી ગયું. કોટ નાખવું પડશે. તો હવે
વટ નાખી દીધી એટલે હવે ચમચી લેવા જવું પડશે પછી હવે ચમચી હવે ઓમ કરી હલાવી દઈએ પછી ઓગળી ગયા એટલે નાખી દઈએ તો હવે આટલા લીંબુ નેચરવાનું ખાંડ ઓગળી ગઈ એટલે સરખી રીતે બતાવો લપસાઈ જાય તો હવે આટલા શરબત બની ગયું પારસી કેસરી કલરનો શરબત હતો એ નાખ્યો તો એટલે સારો થયો સ્વાદ એટલે હવે અમે પીએ શરબત તો હવે વાગ્યા હી 7 વાગ્યા હી જો અને મારી મમ્મી આવી પંખો ચાલુ થઈ ગયો ભૂમાઈ અને મારી મમ્મી હવે ગલ્લાથી આવી અને આટલી બનાવી પાઉંભાજી એટલે જો આટલા ગ્રેવી હા તો ગ્રેવી કરી દીધી અને આટલા કોથમીર અને આટલા મમ્મી લીલી ડુંગળી અને આટલા ફુલાવર બધા મિક્સ શાકભાજી વટાણા બાફ્યા ગાજર ફુલાવર વટાણા હા ગાજર ફુલાવર રીંગણ ને બધું પૂરી ને બધું અને આટલો પાઉંભાજીનો મસાલો હ અને આટલો અને હવે પાઉંભાજી બનાવવાની હવે આને બધું મિક્સ કરી દેવાનું હા ને હાથે કરી તો હવે ચમચાઈ હવે આ બધું મિક્સ કરવાનું આ બધું મિક્સ કરી એટલે પાઉંભાજી બનાવી પછી આપણે બનાવવાની રીત બતાવીએ તમને પાવભાજી બનાવવાની રીત બતાવો બરાબર તો હજી તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો સરસ મિક્સ કરી દઈએ પહેલાં તો હવે મારી મમ્મી મિક્સ કરે એટલી ગળા હવે એટલી ગળા બાર હવે ફટાકડા ફૂટી શી ખબર અત્યારે તો દિવાળી નહીં દિવાળી જે મહિનો થયો પણ
કોક ખવાશે એટલે ફટાકડા ફૂટી અને અંધારું થયું. તો મિત્રો હવે આટલા થઈ ગયું આખી રીતે મિક્સ અને આટલા ડુંગળી અને ટામેટાનો ગ્રેવી બનાવીએ. મિક્સરમાં નહીં બનાવીએ એન જગ્યાએ પાણીમાં કરીએ. જો મસાલાનો ડબ્બો અને આટલા કઢાઈમાં તેલ મૂકી દીધું અને આ જીરું ગેસ તો હવે આટલા પથ્થા નાખવાનામાં લસણ આદુની પેસ્ટ કર. મિક્સરનો ઉપયોગ નહીં કરતો. મિક્સરનો ઉપયોગ નહીં કરતો. તો હવે આટલા હિંગ નાખી દઈએ અને આટલા આદુની પેસ્ટ હવે નાખીએ. બધું તળાય હરખી રીતે અને આટલા મિક્સ કરી દેવાનું ચમચાઈ અને આટલા ટોમેટાની ગ્રેવી નાખી દીધી. ટામેટા ગુંદની ગ્રેવી ડુંગળીના પત્તા. હવે આ લીલી ડુંગળીના પત્તા નાખવા થોડીક જ નાખવાની. આપણે હુકી ડુંગળીનો ઉપયોગ કર્યો ને અને આટલા મિક્સ કરી દેવાનું બધું અને હવે આટલા ઢોકી દેવાનું. તો હવે ગ્રેવી બની ગઈ છે. જો અને હવે આટલા ચમચા મિક્સ કરી દેવાનું અને હવે આટલે મીઠું નાખ્યું, મરચું નાખ્યું. ફામાં થોડું મીઠું હળદર નાખ્યું હતું એટલે મસાલો કરતી વખત આપણે મીઠું કરવાનું. અને ધાણા જીરું અને હળદર. હવે આને મિક્સ કરી દેવાનું. તો હવે આ પાઉંભાજીનો મસાલો નાખવાનો થોડો અને મિક્સ કરી દેવાનું. અને હવે આ બધું શાકભાજી બાફી હતી ને એ બધું હવે આમાં નાખી દેવાનું. તો હવે હું આટલે હલાવું, બધું મિક્સ કરું તો પેલા વાંચી અને આટલે હળદર નાખવામાં મમ્મી થોડી ઓછી રાખતી હતી એટલે તો હવે આટલા નોકરી જઈને આવી જઈએ ડેરી અને હવે
આ કલર હવે મિત્રો આટલું મુઠ્ઠા કાઢી આ અમૂલની છાશ તો હવે હું નાખી દઉં કેટલા લીધા હોય 20 રૂપિયાનું એક 30 રૂપિયાનું કઈ ચેક કરાવી 30 નથી દો 30 રૂપિયાનું તો કે ચાલે જો મુકુ ચાલ નહીં ખાવા તે ચાલે જો 40 રૂપિયાના તું કા ચાલ ચાલ લઈ 30 રૂપિયા તેલ ના લવાય પછી કે ના લવાય એ તો કે ના ઉભી રે બચાનો પોતી ના એવું નતું ઉભી રે જો 20 રૂપિયાનું એક અને 30 રૂપિયાનું બે હતા લઈ લઈ એટલું બતાવી દે આમાં કોકદાર નાખી દીધી હવે અમે મોલમાં કામ લઈને આવ્યા છીએ જો બાર આવો પાઉંભાજીનો મસાલો થોડોક ન કોથમીર એવું નાખીને કરે ને મસ્ત લાગે એવા તે કસર્યો લે તું આ કરી કરી બધા ના કરતી પછી ચોક જો વચ્ચે તો આટલો હવે પાઉં શેકાયો તેલે વાળા ના ખાતર મસાલા વાળા લાગે રૂ કેવું એ જ કેવું મસાલા પાઉં બનાવો આટલો કોથમીર તો પટી નાખી જુદા પર કરી દઈ અલી થઈ ગયો અમે એ પેલું કરતું તો કરજો મળ કલ થઈ ગયું તું કોથમીર ને બધું નાખો ચાલ ગરમ થાય હવે આટલો પાઉંભાજી બની ગઈ હો જો આ કોથમીર વાળી પાઉં નાર્યું મસાલા પાઉં અને આ ડુંગળી હ અને આ કોબી ને કોથમીરના પાઉંભાજી અને આ લેબુ નેચરવાનું અને આ ડુંગળી અને આ પેલી કોબી હ એટલે હવે અમે જમવા બેસીએ તો તમને આ રેસીપી ગમી હોય પાઉંભાજીની તો અમારી એસકે વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો અને શેર તો આટલો હવે 9 વાગી જઈ આટલા અમે હડી જઈએ અને આવું હોય જબલામ સીધો અમને આવું કોઠો અને ફોડવાનું હોય ને જોતા ને અમની ફોડો અમે એની ફોડવાની આદત થાય ને એટલે એટલું બધું રાઈસ તો આ ફોડો જો 80 ફોડ ઉપર અને કાતો ના તૂટે વાંચો આવે ઠંડ પથરા જેવું બની ગયું જ ખબર તો નહીં લેજો પકડજો હું લે પકડ હું તોડું હું ભાઈ જશે રે બરાબર હું તોડું લાઈન કરું લે કરે તો અવની જેની કલાકારી અવનીનો આમ તો બધું તોડે હ પણ આ ફેરસી ખબર ચમ નહીં તોડતી આમ તો તરબૂજે હાથમાં તોડ દે બસ હવે
મમ્મી તને આવડે હવે મમ્મી કે આ હથોડી લાય જા સરી હથોડી લેતા થોડી લેવા જવું પડશે. લુગડું લાવજે લુગડું ને હથોડી. લુગડું તો લઈ લીધું હા. હા થોડી તો જો અમે હથોડી લઈ લીધી હે. લુગડું લાવજે તૂટતું નહીં વાળતી એટલે અમે હવે હથોડી લાવ્યા છીએ. હવે આમાં વેટીને તોડ દેવાનું. તૂટ્યું. એટલું ગોતરી લાવતા છે તો હવે ફેરથી ગોદડી લાવી પડશે. હવે ગોદડી કેટલા હા ફૂટી બોલાવતો છે સરી જોઈ લે જો આ ફૂટ્યું. જો અંદરથી હવે ચૂ નીકળે હું દેખાય ઉપરનું હા શત્રુ શિકા બહુ કહેવાય. ઉપરની પડત ઉપર તો બહુ કડક. આમ તો ના થતું કડક. જો બહુ કડક. તો હવે મિત્રો અમે જોયું કઠાફળના તોડી પાતો અંદરથી કાચું અને બગડી જેવું લાગે એટલે હવે કાલ પાહું આપી દેવું પડશે. એટલે જબ્બર અમારું પોપટ બની ગયું. તો હવે આજના બ્લોગનો બસ આટલો સુધી એન્ડ આપીએ. તો આ અમારે એસકે બ્લોગ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.